મિત્રો આજે હું તમારા માટે એક અદ્ભુત જગ્યા અને અદ્ભુત મંદિર લઈને આવ્યો છું। કહેવામાં આવે છે કે જો મામા ભાડેજ આ જગ્યા ઉપર સાથે પૂજા કરે તો તમારી જે સાડાસાતી પનોતી હોય છે એ ઉતરી જાય છે। તો ચાલો જોઈએ આપણે આ મંદિર ક્યાં આવેલું છે અને શું છે આ મંદિરનો ઇતિહાસ। ને એવું પણ કહે છે કે આ તળાવનું પાણી ક્યારેય પણ સુકાતું નથી, ગમે એવો દુષ્કાળ પડે તો। એમની સમાધિ છે અને એમણે આ સમાધિ જીવતા અહીંયા લીધી હતી। શનિકુંડ આવેલો છે જે આ તમને સ્ક્રીન ઉપર દેખાય છે। અહીંયા પણ એવું કહેવામાં આવે છે કે જ્યારે પાંડવોએ કૌરવો સાથે યુદ્ધ કર્યું હતું ત્યારે પાંડવો આ જગ્યા ઉપર તેમની પનોતી ઉતારવા માટે આવ્યા હતા, એવો પણ ઉલ્લેખ ઇન્ડિયન આર્કિયોલોજિસ્ટની અંડરમાં આવેલી આ જે જગ્યા છે અને એક દંતકથા પ્રમાણે આપણે એવું પણ જાણવા મળ્યું છે કે જે રાજા દશરથ હતા એ પણ આ જગ્યા ઉપર આવ્યા હતા। અને આ છે મેન જે શનિદેવની જે મૂર્તિ આવેલી છે એમના દર્શન। પનોતી દેવી જે 7.5 વર્ષ પનોતી દેવી અહીંયા બિરાજમાન છે।